સુરેન્દ્રનગર વઢવાણ નવા 80 ફૂટ રોડ ઉપર સુગમ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના મોટા તળાવડા ભરાયા। સુરેન્દ્રનગર વઢવાણ નવા 80 ફૂટ ઉપર આવેલ સુગમ સોસાયટી સહિતની વિવિધ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે અને રોડ રસ્તા ખખડધજ હોવાથી પારવાર મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓ મામલે અગરબત્તી સળગાવી તંત્રના નામનું રામ બોલો ભય રામ બોલી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રથમ વરસાદે રહીશોને આંદોલનનું હથિયાર ઉપાડવું પડ્યું। ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રના અધિકારીઓ હવે તો જાગો। આ સોસાયટીના સ્થાનિક રહીશો જેમાં આર.એમ. રાઠોડ, અમૃતભાઈ મકવાણા, પલ્લવીબેન મકવાણા અને આરતીબેન પરમાર સહિતના બહોળી સંખ્યામાં સ્થાનિક રહીશોએ અગરબત્તી સળગાવી તંત્રના નામનું રામ બોલો ભય રામ કરી નાખ્યું। જ્યારે રોડ રસ્તાની ખરાબ હાલત અને ઉભરાતી ગટરોના ત્રાસ સામે લોકજુવાળ ફાટી નીકળ્યો અને હાથમાં અગરબત્તી લઈ ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર જેવા મહત્વના જવાબદાર અધિકારીઓ મરી પરવાર્યા એમ માની પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સુગમ સોસાયટીનો મુખ્ય માર્ગ બિલકુલ ચાલી શકે એવો નથી। કાદવ કીચડ અને ખાડાઓની લોકો તોબા પોકારી ઉઠ્યા છે। લોકોનો ટેક્સ ક્યાં જાય છે એ ખબર પડતી નથી। પ્રિમોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આગેવાન અમૃતભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો છે અને હાલ વાસ્તવિક કોઈ કામ થયું નથી। જનતા પરેશાન છે અને ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર જેવા મૌન ધારણ કરીને બેઠા છે। પ્રજા ક્યાં સુધી આ બધું સહન કરશે? સુરેન્દ્રનગરમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તારમાં પારાવાર મુશ્કેલીઓ છે ત્યારે આ તંત્રના નામનો ઉઠમણું બોલાવવાનો સ્થાનિક રહીશો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। હું પલ્લવી મકવાણા બોલું છું। નમ્ર વિનંતી બધાને કરું છું કે અમારે સુગમ સોસાયટીમાં ક્યાંય રોડ નથી। 80 ફૂટ રોડ છે। અમે 15 વર્ષથી અહીંયા રહેવી છીએ। મતદાન લેવા આવે છે બધા, પણ અમારો રોડ સરખો કરવા નથી આવતા। 10 વર્ષથી તો અમારે ગટર છે। ગટર તો સતત ઉભરા જ કરે છે। તો ક્યાં બધા ગયા છે? મત લેવા હોય ત્યારે દલિતો પાસે આવો છો તો દલિતોનો કઈ એનો જે દલિતનું મુશ્કેલી છે એ તો તમે કોઈ સાંભળતા જ નથી। કાસ્ટ હોય છે એનું તમે જલ્દી સાંભળો છો। દલિતો નથી ટેક્સ ભરતા, બધા ટેક્સ ભરીએ જ છે। અમારે બાળકો કેવી રીતે જાય? એક વખત તમે બહાર આવો, અમારો રોડ જોવો અને પછી કહો છોકરાઓને કેવી રીતે સ્કૂલે જવું। અત્યારે કેવી રીતે વિરોધ પ્રદર્શન? અત્યારે એ વિરોધ છે કે કલેક્ટરને નમ્ર વિનંતી કરું છું, નહીતર તમારે અહીંયા આવાય હું તો તૈયાર છું। કલેક્ટર હોય કે જે કાંઈ હોય, આવો રસ્તો ના હોય, થોડુંક ધ્યાન આપો। પાણી એટલા ઢીચણ સમાણે આવ્યા છે તો એ ગટરમાં બી નથી જતા। એનો નિકાલ તો કરો। ખાલી પ્લોટ પડ્યા છે એમાં રહી છે તો બધાનો નિકાલ કરો। હું બીજું કશું કહેવા નથી માંગતી, પણ અમે મતદાન લેવા હોય છે ત્યારે તમે બધા આવો છો, તો અત્યારે કેમ આવતા નથી કોઈ? ગયા વર્ષે અમે આજ કર્યું હતું તો એક વર્ષથી કેમ બધા કાનમાં પૂંગડા ભરાઈ દીધા છે, બહેરા થઈ ગયા? મારું નામ આરતીબેન ભરતભાઈ પરમાર છે। હું સુગમ સોસાયટી વઢવાણ જીઆઈડીસી એરિયામાં અમે રહીએ છીએ અને અમે આજે ઉગ્ર આંદોલન કરેલું છે, જેમાં અમે રામ બોલો ભાઈ રામ કરી અને અગરબત્તી લઈ અને ધારાસભ્યના નામનું, કલેક્ટરના નામનું અને તંત્રના નામે અમે રામ બોલો ભાઈ રામ બોલ્યું છે અને બધાને અમે મરી પરવારે માન્યા છીએ। કારણ કે મત લેવા સૌ કોઈ દોડીને પહોંચી જાય છે અમારી સોસાયટીમાં, અમારા વિસ્તારમાં। કેમ દલિતો તમને વોટ આપે છે ત્યારે તમને દલિત વિસ્તાર ગમે છે અને જ્યારે કોઈ બી કઈ કામ કરવાનું આવે છે ત્યારે તમે અધર કાસ્ટનું પહેલા સાંભળો છો, તો દલિત વિસ્તારનું કેમ નહીં? કેમ દલિતને ખાલી વોટની જ જરૂર છે તમારે? કેવી પરિસ્થિતિ તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં અત્યારે એટલી દયનીય પરિસ્થિતિ છે કે તમે એક વખત જોવા આવો, નથી ગાડીઓ ચાલી શકતી, નથી માણસો ચાલી શકતા। બાળકો સ્કૂલે કઈ રીતે જાય? કેમ સ્કૂલમાં રજાયું પાડે? ભવિષ્ય શું છે બાળકોનું? નાના બાળકો ચાલીને જાય, પડી જાય, કોણ ધ્યાન રાખશે? તંત્ર લઈ જશે દવાખાને, તંત્ર આપશે પૈસા, તો કેમ કોઈ બોલી નથી શકતા? કેમ કોઈ અહીંયા આવતા નથી ચેક કરવા? હજુ તો પહેલા કામગીરીનું નામનું તો અહીંયા મીંડું પણ નથી અમારી સોસાયટીમાં। હું આર.એમ. રાઠોડ સુગમ સોસાયટીનો રહીશ છું। અમારી સોસાયટીમાં અને આજુબાજુની તમામ સોસાયટીઓમાં અહીંથી સંતોષ પાર્ક છે કે એથી આગળ જે કંઈ સોસાયટીઓ છે અમારા વિસ્તારની, તમામ વિસ્તારની આ રજૂઆત છે। અમારી ગટરનો ખૂબ જ પેચીદો પ્રશ્ન છે, રોડનો ખૂબ જ પેચીદો પ્રશ્ન છે।
આના માટે અવારનવાર ખૂબ જ રજૂઆત કરી છે. ફોનથી સંપર્ક કરીએ છીએ, એકવાર ફોન ઉપાડે છે પછી કોઈ ફરી વાર ફોન ઉપાડતું નથી. અને આ જે અત્યારે હાલની સ્થિતિ છે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એના માટે મેં 1/5 ઓનલાઈન જે ગ્રીવન્સી સેલ છે નગરપાલિકાનું એમાં મેં ફરિયાદ કરી છે, પણ આજ દિન સુધી આના નિકાલ માટે કોઈ રૂબરૂ હાજર આવતું નથી કે અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી. અને એવું કહે છે કે બીજે આગળની સાઈડમાં બંધ છે એટલે તમારે કશું કંઈ થશે નહીં. પણ હવે અમારા આ જે ગટરનું પાણી છે અને વરસાદનું પાણી જે મિક્સ થઈ ગયું છે એ અમારી પાણીની ટાંકી છે પીવાના પાણીમાં એમાં પણ મિક્સ થઈ ગયું છે. પણ અમારો આ પ્રશ્ન બાબતે તંત્ર અમને સાંભળતું નથી. એના માટે અમે ખૂબ જ રજૂઆત કરી છે. મેં અગાઉ પણ 2022માં 2023માં સીએમ સાહેબના ગ્રીવન્સી સેલમાં પણ મેં ફરિયાદ કરી હતી. એના અન્વયે કલેક્ટરશ્રીની ફરિયાદ સેલમાં એ લોકોએ પ્રશ્ન મૂક્યો હતો. કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી નગરપાલિકાને કે તમે આ લોકોનું ગટરનું ભૂગર્ભ ગટરના અનુસંધાને કે કોઈ પણ અનુસંધાને તમે એમનો કાયમી પ્રશ્ન સોલ્વ થાય એવી રીતે નિકાલ લાવો. પણ નગરપાલિકાએ ત્યાર પછી કશું ધ્યાન આપ્યું નથી. કે એકવાર પેલું ગટર સાફ કરવાનું મશીન આવે અને એ લોકો સમજી લે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, બાકી કશું આનામાં થતું નથી. અને આ સતત અને અવિરત પ્રશ્ન છે અમારો. હું અમૃત મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારનો આ જે નવો 80 ફૂટ છે રોડ છે એ નવા 80 ફૂટની બાજુમાં કૌશલ પાર્કથી માગી સુગમ સોસાયટીથી માંડી અને છેક સંતોષ પાર્ક સુધીનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ વર્ષોથી ચાલવા લાયક નથી. અને એમાંય જ્યારે ચોમાસું આવે, અત્યારે તમે જોશો કે 5 દિવસ પહેલાં વરસાદ થયો, હજી પણ આ રોડ ઉપર ચાલી શકાય એવું નથી. નથી તો વાહન ચલાવી શકતા, નથી તો વૃદ્ધો ચાલી શકતા, બાળકોને સ્કૂલે જવું હોય તો તકલીફ પડે. અને છતાં આ જિલ્લાનું વહીવટીતંત્ર, મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર, કમિશનર, નાયબ કમિશનર, કલેક્ટર કે ધારાસભ્ય કોઈને અનુસૂચિત જાતિ વિસ્તારની સમસ્યાઓની કાંઈ પડી નથી. પ્રી મોન્સૂન કામગીરીના લાખો રૂપિયા ક્યાં વપરાણા? અમારા અનુસૂચિત જાતિ વિસ્તારમાં 1 પણ રૂપિયો પ્રી મોન્સૂન કામગીરીનો વપરાણો નથી. એટલે આજે આ નગરજનો, અહીંયા વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા, કંટાળી ગયા. એમને લાગ્યું કે અમારા માટે કમિશનર પણ મરી ગયા છે, અમારા માટે કલેક્ટર પણ મરી પરવાડ્યા છે, અમારા માટે ધારાસભ્ય પણ મરી પરવાડ્યા છે. એટલે એમના આત્માની શાંતિ માટે અગરબત્તીનો કાર્યક્રમ કર્યો હતો અને બધાએ સાથે મળી અને ધારાસભ્યનું નામનું રામ બોલો ભાઈ રામ કર્યું, કલેક્ટરના નામનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું. જે રામના નામે સત્તા લઈને આવ્યા હતા એમના પ્રજા માટેનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું.